રાજેશભાઈના ખેતરના આ છેલ્લા ચાસની અંદર આવ્યા છે। તો અહીંયા તમે જોઈ રહ્યા છો એમની આ મગફળી જે આ છેલ્લો ચાસ છે, ત્યાં એટલી પીડાશ નથી, પરંતુ આગળથી આ છેલ્લા ચાસથી એમના ફાર્મ તરફ મતલબ એમના ઘર તરફ જઈએ ત્યાં એમને પીડાશ દેખાઈ રહી છે। તો આપણે અહીંયાથી આપણે એનું રેકોર્ડિંગ લઈ રહ્યા છે આખા એમના 8 વીઘાના ફાર્મનું। તો આ જોઈ રહ્યા છો આ બીજો ભાગ એમનો, અને અહીંયા એમની મગફળી જે અહીંયા રોપણી કરેલી છે। તો આજની તારીખ થઈ છે 11/7/2024ના રોજ। અત્યારે આપણે એની આજની આ કન્ડિશન છે, જેમાં એક ટ્રીટમેન્ટ તો અત્યારે આપણે કરાવી છે સુકારા માટેની ખાસ। તો એનાથી શું ફરક આવે છે, આપણે એનું ડ્રિન્ચિંગ કરાવ્યું છે। તો આ જે પીડાશ જે છે એ ખાસ કરીને અત્યારે જોવા મળે છે ઘણા બધા લોકોના ખેતરોમાં। આજની આ સિઝનની અંદર આ વરસાદ જે હમણાં થયો છે, તો તમે જ્યારે એમાં ભેજ પૂરતો છે ત્યારે હવે આ ભેજને લઈને આ પીડાશ કેટલી જલ્દી દૂર થાય છે એ આપણે જોવાનું રહ્યું। તો અત્યારે આપણે એમને ટ્રીટમેન્ટ કરાવી છે, અને આ ખેતરની હું તમને એમના છેલ્લા ચાસથી અત્યારે હું આ રેકોર્ડિંગ લઈ રહ્યો છું, અને એક એક ચાસ ઉપર અત્યારે જઈને આપણે એનું આજની તારીખની કન્ડિશન આ છે। સરસિયા ગામની અંદર રાજેશભાઈ પટેલ સાહેબનું આ ફાર્મ તમે જોઈ રહ્યા છો, એમનું આ મકાન। અને અત્યારે આ ફાર્મની અંદર આજની તારીખે એમની કન્ડિશન છે, આ બોર્ડરની મગફળીમાં એટલો પ્રોબ્લેમ નથી જેટલો અંદરની સાઈડે છે। તો અહીંયા તમે જોઈ રહ્યા છો એમના મગફળીના અંદર એમને પ્રોબ્લેમ છે અત્યારે આ પીડાશથી। તો આ પીડાશને આપણે ગ્રીનરીમાં કેવી રીતે જલ્દીથી જલ્દી આપણે લાવી શકીએ એની ઉપર આપણે કામ કરવાનું છે। તો આ છે મગફળી રાજેશભાઈની, અને એ છે સરસિયા ગામની અંદર જે આપણે એમને 100% ઓર્ગેનિક મગફળી એમને કરવી છે, અને આપણે એ તૈયારી પણ બતાવી છે। તો જેમાં આપણે અત્યાર સુધી આપણે નેટસોપની પ્રોડક્ટ NPK આપણે પાવી દીધું છે, સેત સ્ટીમરીચ અને બાયો 99 આપણે સ્પ્રે કરાવી રહ્યા છે, એ રેગ્યુલર સમય પ્રમાણે ચાલે છે। અને બાયો પેસ્ટિસાઇડનો પણ આપણે એ પોતે એક મંગાવીને એનો ઉપયોગ કરી રહ્યા છે। તો આ જે પીડાશ છે એ પીડાશને આપણે ગ્રીનરીમાં જલ્દીથી જલ્દી રૂપાંતરિત કરવાની છે। તો એના માટે અત્યારે તમે જોઈ રહ્યા છો આખું આ એમનું આ ફાર્મ છે, અને ત્યાં આપણે આ મગફળી જે છે જે એમને પીળી પડી ગઈ છે, તો આ જે પીળી પડી ગયેલી મગફળીને આપણે રિકવર કરવાની છે, મતલબ ગ્રીનરીમાં રૂપાંતર કરવાની છે। તો અત્યારે આજે 11 તારીખે સવારે વરસાદ પણ સારો થઈ ગયો છે, અને એમાં આપણે પેલું ડ્રિન્ચિંગ પણ કરાવ્યું છે લિક્વિડ ટોનિક બાયો ફર્ટિલાઇઝરનું। તો લિક્વિડ ટોનિક બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા પછી આમાં જલ્દીથી જલ્દી કેવી રિકવરી આવે છે આપણે જોવાનું રહ્યું। તો આ છે રાજેશભાઈ પટેલ સાહેબની મગફળી, કે આજની તારીખે આપણે આ કન્ડિશન ફૂટ બહુ સારી છે, એમને ખાસ કરીને રિસ્પોન્સ એમને આપ્યો કે આપણે સ્ટીમરીચનો પટ આપવાથી બિયારણ 100% ફૂટી નીકળ્યું છે। પરંતુ અત્યારે જે આ કન્ડિશન છે 20 નંબરની મગફળીમાં, ખાસ કરીને આ 20 નંબરની મગફળીમાં અહીંયા પીડાશ એટલી ઓછી દેખાઈ રહી છે। આગળના ભાગની અંદર જે આગળનો વિડીયો લીધો તો એની અંદર પીડાશ વધારે દેખાઈ રહી છે। તો આપણે આગળની તરફ જઈને થોડું આપણે એનું રેકોર્ડિંગ ડીપમાં લઈએ છીએ। તો આ કન્ડિશન છે એમની। તો અહીંયા જોઈ રહ્યા છો હું આખું ખેતર અહીંયા તમને ચારે તરફથી એને નિરીક્ષણ કરી રહ્યો છું, અને આ ખેતર શરૂઆતથી લઈ મતલબ એન્ડ સુધી અહીંયા વચ્ચે પીડાશ ઓછી છે, અને આગળના ભાગમાં એમને થોડી પીડાશ વધારે છે। તો એ પીડાશને આપણે રિકવર કરવાની મતલબ દૂર કરીને ગ્રીનરી આપવાની છે। તો એના માટે આ આપણા માટે એક ચેલેન્જિંગ જોબ છે, અને એની અંદર આપણે આ એ પોતે તૈયારી બતાવેલી છે કે નહીં, પ્રોડક્ટ આપણી 100% કામ કરી રહી છે, પણ આ પીડાશની અંદર એ આપણને ધાર્યું એવું જે પરિણામ હજુ દેખાતું નથી। તો આ પીડાશને દૂર કરવા માટે આપણે 100% રિકવરી કરવા માટે આપણે હવે સ્પેશિયલ ટ્રીટમેન્ટ એમને ચાલુ કરાવડાવી છે। તો એ ટ્રીટમેન્ટમાં હવે જલ્દીથી જલ્દી કેવી
આપણને રિકવરી મળે છે એ આપણે જોવાનું રહ્યું. તો આજની તારીખે આપણે 11 તારીખ થઈ અને 11 તારીખે આપણે આ વિડીયો લીધો છે અને આ વિડીયો લઈને ફરી પાછા આપણે અઠવાડિયા પછી જોઈશું એનું રિકવરી કેટલી આવે છે. તો એ પ્રમાણે આપણે આ તમે જોઈ રહ્યા છો આ આખું એમનું ફાર્મ. તો અહીંયા આગળ પીડાશ વધારે છે. તો આ જોઈ રહ્યા છો એમની આ એરિયામાં એમને પીડાશ વધારે છે. તો હું તમને નજીકથી બતાવી રહ્યો છું. આ પીડાશને આપણે દૂર કરવાની છે. તો એના માટેની આપણે એમને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ જોઈએ છે, કારણ કે આ ટોટલી મગફળીમાં આપણે એમને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે. તો ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરીને આપણે આની રિકવરી લેવાની છે. બાકી ફૂટ સારી છે. તો એને આપણે લઈને અત્યારે આપણે આ નિરીક્ષણ કરવા આવ્યા છે. અને આ જે મગફળી જે 20 નંબરની મગફળી જે રાજેશભાઈ આપણે જે પ્રમાણે એમને કીધું એ પ્રમાણે સંપૂર્ણપણે ટ્રીટમેન્ટ કરી છે અને કરવાની તૈયારી છે. તો આપણે આને રિકવર કરવા માટે આપણે જે ટ્રીટમેન્ટ કરવી પડે તે કરવા તૈયાર છીએ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો વચ્ચેના ભાગમાં પીડાશ વધારે છે. બાકી અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ આગળનો ભાગ છે, ત્યાં એમને એટલો પ્રોબ્લેમ નથી. તો આ તમે જોઈ રહ્યા છો આ શરૂઆતનું સ્ટેજ છે. અહીંયા આગળ આ ભાગની અંદર અહીંયા બરાબર ગ્રીનરી છે. તો આ જે છે તો આની અંદર આપણે આ ભાગ જે છે ત્યાં પ્રોપર છે કલર એનું ગ્રીનરી. તો આ આપણે અહીંયા આખું ખેતરનું આજે આ વિડીયોની અંદર રેકોર્ડિંગ લીધું છે અને આને આપણે રિકવરી કરવાની છે. આપણે એક ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરાવી દીધી છે, જેનાથી શું ફરક પડે છે એનું આપણે હવે જોવાનું રહ્યું. ઓકે, થેન્ક યુ વેરી મચ.